મિત્રો, કોકોકોલાએ એકવાર થમ્સઅપને માર્કેટમાંથી કિલ કરવાની ટ્રાય કરી, બટ એ ના કરી શક્યો. આ સ્ટોરીની શરૂઆત થાય છે 1977માં, જ્યારે ઇન્ડિયન ગવર્મેન્ટે કોકોકોલાને એનો સિક્રેટ ફોર્મ્યુલા શેર કરવાનું કીધું, બટ કોકોકોલાએ ના પાડી દીધી અને એને ઇન્ડિયન માર્કેટ છોડવું પડ્યું. અને ત્યારે જ રમેશ ચૌહાણે ઓબ્ઝર્વ કર્યું કે અત્યારે ઇન્ડિયન માર્કેટમાં કોઈ કોલા ડ્રિંક નથી, એટલે એને થમ્સઅપ ડ્રિંક લોન્ચ કર્યું. અને એને ખબર હતી કે ઇન્ડિયન ટેસ્ટ કેવો છે, એટલે એને જ પ્રમાણે એને થોડુંક સ્ટ્રોંગર અને સ્પાઇસિયર રાખ્યું. બીજું એને ખબર હતી કે ટાયર 2 અને ટાયર 3 સિટીમાં જ્યાં ઇલેક્ટ્રિસિટી અને ફ્રીજનો પ્રોબ્લેમ છે, એટલે એને ડ્રિંક એવી રીતના બનાવ્યું કે જે નેચરલ ટેમ્પરેચરમાં પણ થોડુંક કોલ્ડ ફિલિંગ આપે. અને આ બે વસ્તુ સાથે થમ્સઅપ ઇન્ડિયન કન્ઝ્યુમરમાં એટલું પોપ્યુલર થયું કે એને 85 માર્કેટ શેર કેપ્ચર કરી લીધો. હવે 1993માં જ્યારે કોકોકોલા ઇન્ડિયન માર્કેટમાં પાછું આવ્યું, ત્યારે એને નોટિસ કર્યું કે થમ્સઅપે ઓલરેડી માર્કેટ કેપ્ચર કરીને રાખ્યું છે. એટલે એને થમ્સઅપ એક્વાયર કરવાનું વિચાર્યું અને $60 મિલિયન એને થમ્સઅપ બ્રાન્ડ એક્વાયર કરી લીધી. બટ રમેશ ચૌહાણને સેલ શું કામ કરવું પડ્યું? કારણ કે કોકોકોલા ઓલરેડી જાયન્ટ અને પેન ઇન્ટરનેશનલ બ્રાન્ડ હતી, અને એ ઓલરેડી થમ્સઅપના જે બોટલિંગ પ્લાન્ટ હોય એને એક્વાયર કરવા લાગી હતી. રમેશ ચૌહાણને સમજાઈ ગયું હતું કે આ માર્કેટ એ જ વિન કરી શકશે કે જેની પાસે ડિસ્ટ્રીબ્યુશન હશે, અને ઇટ વોઝ અ ગુડ ડિસિઝન. બટ પછી કોકોકોલાએ જેમ જેમ થમ્સઅપને કિલ કરવાનું સ્ટાર્ટ કર્યું, તો એને નોટિસ કર્યું કે ઇન્ડિયન કન્ઝ્યુમર કોકોકોલા નથી લેતો, પણ પેપ્સી તરફ મૂવ થવા લાગ્યો છે. અને કોકોકોલા પાસે બીજો કોઈ ઓપ્શન જ નહોતો કે એને થમ્સઅપ બ્રાન્ડને પાછી રિવાઇવ કરવી પડી. અને આજે પણ ઇન્ડિયામાં થમ્સઅપ જે છે એ કોકોકોલાને આઉટસેલ કરે છે. મિત્રો, અહીંયા લેસન એ છે કે તમારું પ્રોડક્ટ અને માર્કેટિંગ બ્રાન્ડિંગ જો સ્ટ્રોંગ હશે, તો ઇવન તમારા કોમ્પિટિટર તમને એક્વાયર કરી શકશે, પણ એ તમને ક્યારેય માર્કેટમાંથી કાઢી નહીં શકે.